પોષણ ટ્રેકર એપમાં THRની એન્ટ્રી કરવા માટે સગર્ભા ધાત્રી અને બાળકોમાં તો અહીંયા પ્રેગ્નેન્ટ વુમન અહીંયા ટચ કરવાનું છે. ત્યારબાદ જે નામ ખુલશે તેમાં જો THRનું જે ઓપ્શન આવશે ત્યાં ટચ કરવાનું છે. એ લાઇનમાં THR વાળી લાઇન આ ખાનું ઉપર ભરતા જ બે ઓપ્શન ખુલશે કે કેટલા દિવસ THR આપવો છે. તો આપણે દિવસ સિલેક્ટ કરીશું 25. લાસ્ટ તરફ સ્ક્રોલ કરીને 25 સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ કેટલા પેકેટ આપવાના છે. આ ફરજિયાત પેકેટ નહીં કરો તો એન્ટ્રી દેખાશે નહીં. તો પેકેટ કરવાના છે 4. ત્યારબાદ બીજી સગર્ભામાં પણ એ જ રીતે માહિતી ભરવાની છે THRની 25 અને પેકેટ આપશે 4. ત્યારબાદ ત્રીજી સગર્ભામાં પણ આપણે ભરીશું માહિતી દિવસ 25 અને પેકેટ 4. આ રીતે 0 થઈ જાય તો ફરીથી 4 કરી દેવાના છે ઉતાવળમાં. ત્યારબાદ નીચે લાસ્ટ સબમિટ બટન આવશે લાલ કલરનું. એ સબમિટ બટન ઉપર ટચ કરતાં જ એન્ટ્રી થઈ જશે. જ્યાં સુધી સક્સેસફુલ ના આવે લીલા કલરનું લખેલું ત્યાં સુધી એન્ટ્રી માન્ય ગણાશે નહીં. જો આ સક્સેસફુલ લખેલું આવી ગયું તો એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ તેવી જ રીતે આપણે ધાત્રીમાં પણ કરીશું એન્ટ્રી અને એમાં પણ આ જ રીતે સિલેક્ટ કરવાના રહેશે THRમાં 25 પેકેટમાં 4 પેકેટ 25 4 25 4 ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળમાં 0 ના થઈ જાય કોઈમાં પેકેટમાં. આ રીતે ધાત્રીમાં પણ એન્ટ્રી થઈ ગઈ THRની. આ એન્ટ્રી મહિનામાં એક જ વાર કરવાની હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું. તેવી જ રીતે અહીંયા ઉપર પહેલાં ચેક કરવું કે જે 6 માસથી 3 વર્ષના બાળકો દેખાય છે તે ખાસ ધ્યાન રાખવું. અહીંયા 25 અને અહીંયા બાળકોમાં પેકેટમાં 7 પણ આવે છે ને કુપોષિત હોય તો 10 પણ આવે છે. તો અતિ કુપોષિત બાળક હોય ને અહીંયા 10નું ઓપ્શન આવશે ઓટોમેટિક. 7ની જગ્યાએ પેકેટ તો 10 પણ કરી શકાય. 25 7 આ રીતે બધા બાળકોમાં એન્ટ્રી કરવાની રહેશે. ઉતાવળમાં ખાસ ધ્યાન રાખવાનું કે 0 ન થઈ જાય પેકેટમાં, નહીં તો એન્ટ્રી અમાન્ય રહેશે.
હવે સબમિટ કરતાં પહેલાં ધ્યાન રાખો કે બધામાં 25 અને 7 છે, ઉપરથી નીચે જોઈ લેવું, ત્યારબાદ લાસ્ટ સુધી ચેક કરીને સબમિટ આપવું. અત્યારે આપણે 10 બાળકની એન્ટ્રી કરીએ છીએ આમાં, બાકી ચેક કરવા માટે. ઓકે, તો અહીંયાથી સબમિટ કરી દેવાનું છે લાસ્ટથી.